સ્વાગત છે સમાચારની શરૂઆત મોટા સમાચારથી સુરતથી મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। નવા મેયર તરીકે માયાબેન માવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે। ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન શૈલેષ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે। હોદ્દેદારોના નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સરસ્વતી तो आपने जणावी दीए कि सूरत में डेप्यूटी मेयर अने स्टेन्डिंग चेरमेन तरीके वरणीओ करवामां आवी छे। नवा नामोनी पण जाहेरात थई छे। शासक पक्षना नेता अल्पाबेन मेहता बनी गया छे अने दंडक तरीके उर्मिलाबेन त्रिपाठीनी निमणूकता करवामां आवी छे। नवा मेयर तरीके मायाबेन અને ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી બન્યા છે। તો રાજન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રિપીટ થયા છે। તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા બન્યા છે અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીની નિમણૂકતા કરવામાં આવી છે। તો નવા મેયર તરીકે શ્રીમતી मायाबेन मावाणी तो आगळ वात